નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં જિલ્લા પંચાયતના હરિરત્ન કોમ્પ્લેક્સમાં આવેલી બે દરગાહ તોડી પડાઈ. કોમ્પ્લેક્સની દુકાનો તોડવાની કામગીરી પણ હાથ ધરાઈ. લાખો રૂપિયાના ખર્ચે બનેલ શોપિંગ કોમ્પ્લેક્સ વર્ષોથી બિનઉપયોગી પડી રહ્યું હતું. વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી. ગેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા માટે ડિમોલિશન કરાયું હોવાનું કહી જિલ્લા પંચાયત પ્રમુખે કોર્ટે અરજી રદ કરી હોવાનું કહ્યું. ભરૂચના જંબુસર બાયપાસથી કંથારિયા સુધી વહીવટી તંત્રનું પુનઃ દબાણ વિરોધી અભિયાન. અંકલેશ્વરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ. અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસ બંદોબસ્ત. રખડતા ઢોરો પુરાયા. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નર્મદા મૈયા બ્રિજ નજીક વાહન ચેકિંગ હાથ ધરાયું. ઓવર સ્પીડ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી. હીરા ચોટવા સહિત ભરૂચ મનરેગા કૌભાંડના 9 આરોપીઓને હાઈકોર્ટમાંથી રાહત નહીં. હાઈકોર્ટ હીરા ચોટવા સહિત 9 આરોપીઓના રદ કરાયેલા શરતી જામીનનો હુકમ બહાર રાખ્યો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ જિલ્લા પંચાયત હસ્તકના સ્ટેશન રોડ પર આવેલ શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી બે દરગાહોને આજે વહેલી સવારે 4ના સુમારે પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોમ્પ્લેક્સના ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ મુદ્દે ગેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા માટે ડિમોલિશન કરાયું હોવાનું કહી જિલ્લા પંચાયત પ્રમુખે કોર્ટ અરજી રદ કરી હોવાનું પણ જણાવ્યું હતું. ભરૂચ સિટી સેન્ટર સામે આવેલી જિલ્લા પંચાયત હરિરત્ન શોપિંગ સંકુલની હદમાં બાલાપીર માસુમપીર નામની બે દરગાહો આવેલી હતી. આ દરગાહોને હટાવવા માટે અગાઉ જિલ્લા પંચાયત દ્વારા તેના ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ આજે વહેલી સવારે એસડીએમ મનીષા મણાની, જિલ્લા પંચાયતના અધિકારીઓ, શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આરએમ વસાવા, 2 પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનોની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. 2 જેસીબી અને 3 ટ્રેક્ટરોની મદદથી પ્રથમ બંને દરગાહોને તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ લાખોના ખર્ચે બનાવવામાં આવેલા અને વર્ષોથી બંધ હાલતમાં રહેલા 36 દુકાનોના શોપિંગ કોમ્પ્લેક્સને પણ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે ડિમોલિશન શરૂ થતાં જ દરગાહના ટ્રસ્ટીઓને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ દરગાહ વર્ષોથી આ સ્થળે આવેલી છે. આ મામલે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાંથી તેમને સ્ટે મળ્યો હતો. જો કે સ્ટેની સમયમર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો, જે અંગેની કાનૂની પ્રક્રિયા ચાલુ હતી. આ દરમિયાન કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવતા દરગાહના ટ્રસ્ટીઓમાં છૂપો રોષ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ભરૂચ, નેત્રંગ સહિત વિવિધ સ્થળે જ્યાં જગ્યાઓ છે ત્યાં ગેસ્ટ હાઉસ અને શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવામાં આવનાર છે, જેના ભાગરૂપે ડિમોલેશન કરવામાં આવ્યું છે. વળી તોડી પાડવામાં આવેલ દરગાહના મુદ્દે તેઓએ કહ્યું હતું કે આ અંગે 3 વાર નોટિસ આપવામાં આવી હતી. તેમજ કોર્ટમાંથી પણ તેઓની અરજી રદ કરવામાં આવી હતી. તેમજ માલિકી પણ સાબિત કરી શકાય નથી. તેથી આ અંગે કોઈ વિવાદ રહેતો જ નથી. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય, રાજપારડી હોય, નેત્રંગ હોય કે જંબુસર હોય, આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છીએ. અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને વીવીઆઈપી રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે. અને એના ભાગરૂપે
આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવી. આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં 3 વાર એમને નોટિસ આપવામાં આવી હતી. ત્યાર પછી સુનાવણી કરવામાં આવી. સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો હતો, પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવો કરી શક્યા નથી. અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી એમને કીધું કે જશે તે રવા દો. પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારીજ કરી નાખ્યું છે અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ. નીચલી કોર્ટમાં ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારીજ કરી નાખી છે. એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં. એમાં કોઈ વસ્તુ નથી. આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે. એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચના જંબુસર બાયપાસ ચોકડીથી કંથારિયા સુધીના વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા દબાણ વિરોધી પુનઃ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય માર્ગના સેન્ટરથી 15 મીટરની હદમાં આવેલા દબાણો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં માર્ગને અડચણરૂપ બનેલા 25થી વધુ મકાનો, તબેલા સહિતના બિનકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. લાંબા સમયથી સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ટ્રાફિક તથા અકસ્માતની સમસ્યાનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કડક પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. વહીવટી તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગળ પણ બિનકાયદેસર દબાણ સામે કાર્યવાહી ચાલુ રહેશે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. અંકલેશ્વર JITCના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસને પગલે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ સક્રિય થઈ પોલીસ બંદોબસ્ત સાથે રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ વ્યાપક બન્યો છે. તાજેતરમાં આખલાઓ બાખડવાના અને વાહનોને અડફેટમાં લેવાના બનાવો તેમજ અકસ્માતો પણ સામે આવ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ હતો, જેના પગલે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ સક્રિય થઈ આવા રખડતા ઢોરો પકડવા ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે કોઈ ઘર્ષણ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે અને ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાही પણ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નર્મદા મૈયા બ્રિજ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઓવર સ્પીડ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં વધતા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને ધ્યાને લઈને ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। નર્મદા મૈયા બ્રિજ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં ઓવર સ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ઝડપથી વાહન હંકારતા લોકો પર સ્થળ પર જ ઓનલાઈન ચલણ ફટકારવામાં આવ્યા હતા। ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું। અચાનક કરવામાં આવેલ ચેકિંગના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો। ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી પણ આપવામાં આવી હતી। ભરૂચ મનરેગા કૌભાંડના હીરા ચોટવા સહિત 9 આરોપીના રદ કરાયેલા શરતી જામીનનો હુકમ હાઈકોર્ટે બહાલ રાખતા હવે સુપ્રીમના દ્વાર ખખડાવવા પડશે। ભરૂચના 3 તાલુકાના રૂપિયા 7.30 કરોડના મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા પુત્ર દિગ્વિજય સહિત 9 આરોપી રદ કરાયેલા શરતી જામીનનો હુકમ સામે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા હતા, જોકે ત્યાં પણ તેઓને નિરાશા મળી છે। હાઈકોર્ટે તેઓના રદ કરાયેલા શરતી જામીનનો હુકમ બહાલ રાખ્યો છે। હવે પ્રત્યાર્પણ માટેની 16 ફેબ્રુઆરી સુધીની મહેતલ પૂરી થવા આડે માંડ 20 દિવસ બચ્યા છે, ત્યારે હવે ફરી જેલ જવાથી બચવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા પડશે તેમ લાગી રહ્યું છે। આમોદ પંથકમાં પાવર ગ્રીડ કંપનીએ માનસંગપુરામાં ખેડૂતને વળતર આપ્યા વગર ખેડૂતની માલિકીના ખેતરમાં હાઈ ટેન્શન ટાવરો નાખવાનું શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આમોદ તાલુકાના માનસંગપુરા ગામના રાજેશ બાલુભાઈ વસાવાના ખેતરમાં પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટના માણસોએ ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ખેતરમાં ઊભો પાક નાશ કરી ખોદકામ કરી દીધું હતું, જેથી ખેતરમાં વાવેલા કપાસ, ઘઉં તેમજ તુવેરના પાકને વ્યાપક નુકસાન થયું હતું। જે બાબતે ખેડૂતે કંપનીના કોન્ટ્રાક્ટના માણસોએ પોતાના ખેતરમાં જ ખોદકામ કરવાની ના પાડતા ખેડૂતને મામલતદાર કચેરી તેમજ કલેક્ટર કચેરીએ ધક્કા ખવડાવવાની ધમકી આપવામાં આવી હતી, જેથી પાવર ગ્રીડ કંપનીની આ દમનકારી નીતિ સામે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો।
અત્રે ઉલ્લેખનીય છે કે પાવર ગ્રીડ કંપનીની દમનકારી નીતિ સામે ખેડૂતોએ આમોદ મામલતદારને 2 વખત આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હોવા છતાં કંપની દ્વારા ખેડૂતોના મહામૂલા ઊભા પાકનો નાશ કરી હાઈ ટેન્શન ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરી હતી, ત્યારે આમોદ વહીવટીતંત્ર વહેલી તકે પાવર ગ્રીડ કંપની સામે કાર્યવાહી કરી ખેડૂતોને ન્યાય અપાવે તેવી માંગ ઉઠવા પામી છે. મારે હરાના એકરની જમીનની પથારી પડી ગઈ, મારે ઘઉં છે, મારે તુવેર છે, કપાસ છે, એને નુકસાની કોણ આપશે? આ લોકોએ અમને એવું કહેવા માગે કે આજે એમ કરે તેમ કરીએ, મામલતદાર કોર્ટે તમારે ભરોસા આવવું પડશે. હવે અમે કેવી રીતના આવીએ? અમે કામ ધંધાવાળા, અમારી ભેંસો 8 છે, આ તે અમે ધંધાવાળાને એ લોકો અમને ભરો ધક્કા ખવડાવવા માગે. હવે કરીશું વાત કરીએ તો એવું માગે તો સાહેબ અત્યારે આવશે આખો દિવસ અમારો ટાઈમ પાસ કરાવે ને અમારે ઢોર બી ભૂખે મળે એવું પોઝિશન છે. તમને કોઈ નુકસાની આપી છે? નહીં, બિલકુલ નહીં. હા, નુકસાની આપ્યા વગર ખોદી કર્યું છે તમારું ખેતર? 1 રૂપિયો લીધો નથી. હા, 1 રૂપિયો આપણે કોઈ સાહેબે આપ્યો નથી. તમને નુકસાની આપ્યા વગર આ લોકો કામ કરે છે, તમે એમને કહો છો તો શું કહે છે લોકો? એ લોકો એવું કહે છે તમારે આજે ફોર્મ ભરાઈ જશે, તમારે ભરોસા આવવું પડશે, મામલતદાર જોડે વાત કરવી પડશે, એ રીતની વાત કરે. ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં વિદ્યાર્થીઓની પ્રતિભા ઓળખવા માટે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 10 કેન્દ્રો ખાતે પ્રખરતા શોધ પરીક્ષાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉત્તેજનાભર્યા માહોલમાં પ્રારંભ થયો હતો. ભરૂચના નારાયણ વિદ્યા વિહાર સહિત જિલ્લાના 10 કેન્દ્રો પર 2567 પરીક્ષાર્થીઓ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્ર બહાર સવારથી વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા હતા, જેઓની તપાસ કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. આ કસોટીનો મુખ્ય હેતુ તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધી તેમને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાનો છે. પ્રખર શોધ કસોટીથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા, તર્ક શક્તિ અને સમજણનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને સરકાર તરફથી દર વર્ષે ₹12,000 ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ દરમિયાન આપવામાં આવશે. પ્રખરતા શોધ પરીક્ષાના આયોજન અને હેતુ અંગે આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકરે માહિતી આપતા જણાવ્યું હતું કે આ માટે 100 માર્કના 2 પેપર રહેશે. પરીક્ષાનો સમય પ્રશ્નપત્ર 1 માટે સવારે 11 થી 1 અને પ્રશ્નપત્ર 2 માટે બપોરે 2 થી 4 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ટીએસટી એટલે કે ટેલેન્ટ સર્ચ કસોટી યોજાઈ રહી છે, જેમાં ભરૂચ જિલ્લામાં 10 સેન્ટરો છે, એમાં 4 સેન્ટરો ભરૂચમાં, બાકીના ઝઘડિયા અને અંકલેશ્વરમાં ફાળવેલા છે, જેમાં 2500થી વધુ બાળકો શિષ્યવૃત્તિ માટે એક્ઝામ આપશે. જેમાં અત્રેની શાળામાં 270 બાળકો ફાળવેલા છે અને જેમાં 2 પ્રશ્નપત્ર છે. પ્રશ્નપત્ર 1 સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી, જે 100 માર્કનું 11 થી 1માં રહેશે, અને પ્રશ્નપત્ર 2 થી 4 ગણિત, વિજ્ઞાન અને માનસિક ક્ષમતા માટેનું રહેશે. બંને પેપર 100 માર્કના એટલે 200 માર્કની કસોટી રહેશે. પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આપી શકાય તે માટે વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રની 100 મીટરમાં ઝેરોક્સ સેન્ટર બંધ રાખવા માટે કલેક્ટરે જાહેરનામું સહિત જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો ખાતે રાખવામાં આવી હતી. ભરૂચ ખાતે 4 કેન્દ્રો ઉપર, અંકલેશ્વર ખાતે 3 કેન્દ્રો ઉપર અને ઝઘડિયા ખાતે 3 કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવાનાર છે, જેમાં 2567 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષામાં 2 પેપર હોય છે, એક છે અંગ્રેજી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન અને જનરલ નોલેજ, અને બીજું પેપર હોય છે ગણિત, વિજ્ઞાન અને સામાન્ય સમજણનું. આ પરીક્ષા પાસ કરનાર અને રાજ્યમાં પ્રથમ 1000 વિદ્યાર્થીઓ જે મેરિટમાં સ્થાન મેળવે તે વિદ્યાર્થીઓને 9માથી 12મા ધોરણ સુધીની સમગ્ર અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹12,000 લેખે સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. આ પરીક્ષાનો મુખ્ય હેતુ સ્કોલરશીપ તો છે, જેથી બાળકો, તેજસ્વી બાળકો ભણવામાં રસ રુચિ જાળવી રાખે, પરંતુ એ ઉપરાંત ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ બાળકો તૈયાર થાય અને એ પરીક્ષાઓના માળખાથી મહદઅંશે પરિચિત થાય તે હેતુથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. અને પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને હું મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. જૂના તવરા ગામના વેદ શ્રી ભાવેશી ગોહિલે મેટ્રિક્સ એકેડેમી દ્વારા આયોજિત સ્કોલરશીપ ટેસ્ટમાં પ્રથમ સ્થાન મેળવી ₹11,000નો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે.
ભરૂચ જિલ્લામાં મેટ્રિક્સ એકેડેમી દ્વારા સ્કોલરશિપ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂના તવરા ગામના વેદસિંહ ભાવેશસિંહ ગોહિલના પુત્ર ધોરણ 6-7માં પ્રથમ નંબરે પાસ થતા તેને ઇનામ રૂપે રોકડા રૂપિયા 11,000નો પુરસ્કાર મળેલ છે. આ પૂર્વે પણ વાઇબ્રેશન એકેડેમીમાં પણ ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવીને રૂપિયા 11,000 રોકડ ઇનામ પ્રાપ્ત કરાયેલ છે. So I was very happy today because I got delivered English and chair. So thank you for Matrix Academy for this. ચોટીલા નજીક જોગધાન આશ્રમ થાનગઢ ખાતે ગુરુવંદના મંચ દ્વારા ચતુર્થ ધર્મસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશી અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મપ્રેમી લોકોની પણ વિશાળ સંખ્યામાં હાજરી નોંધપાત્ર રહી હતી. આ કાર્યક્રમના વિશેષ મહેમાન તરીકે લંડનથી પધારેલ રાજરાજેશ્વર મહારાજ ખાસ હાજર રહ્યા હતા. તેમણે વિદેશમાં ધર્મ પરિવર્તન કરી અનેક મુસ્લિમ ભાઈઓને હનુમાન ચાલીસા પાઠ સાથે જોડ્યા હોવાની પ્રેરણાદાયક માહિતી આપી હતી. તે ઉપરાંત જાપાનથી પધારેલ શ્રી વિભવ ઉપાધ્યાય પણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સંકળાઈને ભારતને વિકસિત દેશ બનાવવા માટે દિલ્હીથી મુંબઈ સુધી કોડીનાર ઇન્ડસ્ટ્રીઝનું ભારત જાપાન સંયુક્ત પ્રમોશન કરી રહ્યા છે અને તે હેતુથી જાપાનથી ખાસ હાજરી આપી હતી. આ સમગ્ર ગુરુવંદના મંચના આયોજનનું નેતૃત્વ રાષ્ટ્ર વંદના મંચના અધ્યક્ષ પૂર્વ ડીઆઈજી ડીજી વનરાજા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જેમ રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને 26મી જાન્યુઆરી રાષ્ટ્રધ્વજ ઉજવીએ છે, તેમજ ધર્મપ્રેમી અને ઈશ્વર ભક્તિના સંદર્ભે દર વર્ષે 27 જાન્યુઆરીએ અલગ અલગ સ્થળોએ ધર્મસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે એવો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો છે. કચ્છમાંથી જ સાહેબે જ્યારે આ બધી સ્વચ્છ અભિયાન ચલાવ્યું હતું અને એના સ્વરૂપે કચ્છમાંથી જ સાહેબની ડ્યુટી ત્યાં હતી અને ત્યાર પછી સાહેબને 9 વર્ષ સુધી જેલમાં જવું પડ્યું અને જેલમાં ગયા પછી એમણે ભારતના બંધારણનું એક શબ્દોને બહુ ગહનતાથી વિચાર્યો અને એમને સંતોની સામે રજૂ કર્યું કે ભારતની અંદર ક્યાંય સાંપ્રદાયવાદ છે પણ ધર્મનિરપેક્ષતા નથી. આવા આપણા નિજાનંદ બાપુએ કીધું એવા કે કોઈકને હિન્દુ બનાવ્યો, પણ એક વસ્તુ કહીશ, લગભગ 21 જણા આરબના અને અન્ય ધર્મના મુસ્લિમ ભાઈઓને ઓમ નમઃ શિવાયના હનુમાન ચાલીસા કરતા મેં કરી દીધા છે. મેં એમ નથી કીધું કે તમે ધર્મ પરિવર્તન કરો. એક હિન્દુ માણસ ચાઇનીઝ ડોક્ટર પાસે જાય તો એને ચાઇનીઝ બનવાની જરૂર નથી, એની દવા લેવાની જરૂર છે જેના માધ્યમથી એ સારો થાય. और इस गुजरात में भी बड़े महानुभाव पटेल साहब थे, नरेंद्र भाई मोदी हैं, गांधी जी हैं, साराभाई हैं और भी बहुत लोग हैं, बंजारा जी हैं. और एक लास्ट बात हास्य में कहूँगा, इसको हास्य के रूप में लीजिएगा कि नरेंद्र भाई ने सबसे पहले प्रधानमंत्री बनके सबसे पहले एक अभियान चलाया जिसका नाम था स्वच्छ भारत अभियान. तो उसका अगर नोबेल प्राइज मिले तो बंजारा साहब को दिया जाना चाहिए, क्योंकि इन्होंने समाज की जो स्वच्छता की है उसके लिए हम बहुत बड़े आभारी हैं. इन्हीं शब्दों के साथ मैं आपका आभार व्यक्त करता हूँ. સમાજની સ્વચ્છતા કરવાનું કામ તો સંત મહાપુરુષો કરે છે. આપણે બધા સંત મહાપુરુષોના સેવકો છીએ અને સેવક તરીકે એમની સાથે જોડાઈ અને આ જે સ્વચ્છતા અભિયાન ચાલે છે એને આપણે આગળ વધારવાનું છે. આજે થાનગઢ મુકામે જોગ બાપુના આશ્રમમાં ગુરુવંદના મંચ અને જોગ બાપુના ટ્રસ્ટના નેજા નીચે ચતુર્થ ધર્મ સપ્તાહ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુરુવંદના મંચના ગુજરાત રાજ્યમાંથી તમામ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સાધુ સંત મહાપુરુષો ઉપસ્થિત રહ્યા. સાથે સાથે રાષ્ટ્રવંદના મંચના કાર્યકર્તાઓ અને સંતો પણ ઉપસ્થિત રહ્યા અને થાનગઢ અને આજુબાજુના વિસ્તારોના ભક્તો અને સેવકો અને રાષ્ટ્રવાદી અને હિન્દુત્વવાદી અને સનાતનવાદી જે નાગરિકો છે
એ પણ ઉપસ્થિત રહ્યા. ઉદ્દેશ એનો એ છે કે અનાદિકાળથી આ દેશમાં રાજસત્તા સાથે ધર્મસત્તા હતી. હવે પણ રાજસત્તા સાથે ધર્મસત્તાનું નિર્માણ થવું જોઈએ. રાજસત્તા અને ધર્મસત્તા સાથે રહી અને ચાલશે કદમથી કદમ મિલાવીને તો આ દેશનું, હિન્દુઓનું અને દુનિયાનું કલ્યાણ થશે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવિધ સ્થળોએથી ગુમ થયેલા ₹2 લાખથી વધુના 10 મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત સોંપ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર વિભાગ ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. રાઠોડની ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી 10 ગુમ થયેલા મોબાઈલ શોધી તેઓના મૂળ માલિકોને પરત કર્યા છે. પોતાનો કિંમતી મોબાઈલ ફોન પાછો મળતા મૂળ માલિકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. વર્ષ 2025 દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા માત્ર આ 10 મોબાઈલ જ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન 2025 દરમિયાન ₹14,88,000ના કુલ 84 મોબાઈલ શોધી માલિકોને પરત કર્યા છે. ટેકનોલોજીના માધ્યમથી ગુમ થયેલા ફોન શોધી કાઢવાની પોલીસની આ ઝુંબેશ સતત ચાલુ છે. ભરૂચના તુલસીધામ શાક માર્કેટ નજીકથી નિરાધાર વૃદ્ધા મળી આવતા 112 ઇમરજન્સી સેવાને જાણ કરી તેમને સોંપવામાં આવ્યા હતા. ભરૂચના તુલસીધામ શાક માર્કેટ નજીકથી નિરાધાર વૃદ્ધા મળી આવતા ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાનોએ વૃદ્ધ મહિલાની દરકાર લીધી હતી, જે બાદ 112 ઇમરજન્સી સેવાને જાણ કરી આગળની તજવીજ હાથ ધરી હતી. વિકસિત ભારતજી રામજી અધિનિયમ અંગે વ્યાપક જનજાગૃતિ લાવવાના હેતુથી ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ ખાતે સાંસદની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાની કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં અર્થસભર શ્રમ સાથે ગૌ સંવર્ધન, પ્રાકૃતિક ખેતી અને ગ્રામીણ સમૃદ્ધિ તરફ મજબૂત પગલાં લેવાના ભાગરૂપે હવે 125 દિવસની રોજગારી, દર સપ્તાહે શ્રમ વેતન ચૂકવણું, શ્રમ સાથે સર્જન અને સંવર્ધન સહિતના પાસા સુનિશ્ચિત કરતા અધિનિયમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ સ્થાનોએ પહોંચીને આ યોજનાનો પ્રસાર કરશે અને હર હાથ કો કામ હર કામ કો સન્માનનો મંત્ર સાકાર કરશે. જી રામજી યોજનાનો મુખ્ય ઉદ્દેશ દરેક લોકોને કામ આપવાનો છે. હર હાથ કો કામ એ સંકલ્પને સાકાર કરવા સરકારી નોકરી મેળવી ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 ઓફિસર બનવા માટે ઉચ્ચતર ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરવા વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, જેમાં સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ અને ITI એન્જિનિયરિંગ થકી યુવાનો આ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી મેળવે એવા સૌને સહિયારા પ્રયત્નો કરવા સાંસદ મનસુખ વસાવાએ અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી સહિત અંત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકાના થામ ગામ ખાતે કાર્યરત દારુલ ઉલૂમ મોઇનુલ ઇસ્લામ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થી ભાઈઓ બહેનો માટેનો 56મો વાર્ષિક પદવીદાન સમારોહ આયોજિત કરાયો હતો. આ સમારોહમાં અલીગઢથી રૂકનુદ્દીન સૈયદ ઉર્ફે દાનિશ મિયા કિછોશા શરીફ પ્રમુખ પદે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ પદે મુફ્તી બદરે આલમ મુબારકપુર તથા જ્યુનિયર સૈયદ ખાનકાહે બાગેજિયા ભરૂચ તેમજ મનાની મિયા બરેલીથી ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આ શૈક્ષણિક વર્ષમાં ઉત્તીર્ણ થનાર 85 દીકરા દીકરીઓને સનદ તથા પાઘડીઓ અર્પણ કરવામાં આવી હતી અને આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરવા સાથે આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન મુફ્તી મોહમ્મદ સાહિલ પરવેજ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી સભ્યો સર્વશ્રી પ્રોફેસર MS કાનુંગો, સલીમભાઈ ગૌરજી, વલીભાઈ લાંગિયા, મુસ્તાકભાઈ ગૌરજી તેમજ ટીચિંગ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં જિલ્લા પંચાયતના હરિરત્ન કોમ્પ્લેક્સમાં આવેલી 2 દરગાહ તોડી પડાઈ. કોમ્પ્લેક્સની દુકાનો તોડવાની કામગીરી પણ હાથ ધરાઈ.
લાખો રૂપિયાના ખર્ચે બનેલ શોપિંગ કોમ્પ્લેક્સ વર્ષોથી બિનઉપયોગી પડી રહ્યું હતું. વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી, ગેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા માટે ડિમોલિશન કરાયું હોવાનું કહી જિલ્લા પંચાયત પ્રમુખે કોર્ટે અરજી રદ કરી હોવાનું કહ્યું. ભરૂચના જંબુસર બાયપાસથી કંથારિયા સુધી વહીવટી તંત્રનું પુનઃ દબાણ વિરોધી અભિયાન. અંકલેશ્વરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ. અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસ બંદોબસ્ત, રખડતા ઢોરો પુરાયા. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નર્મદા મૈયા બ્રિજ નજીક વાહન ચેકિંગ હાથ ધરાયું. ઓવર સ્પીડ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી. હીરા જોટવા સહિત ભરૂચ મનરેગા કૌભાંડના 9 આરોપીઓને હાઈકોર્ટમાંથી રાહત નહીં. હાઈકોર્ટ હીરા જોટવા સહિત 9 આરોપીઓના રદ કરાયેલા શરતી જામીનનો હુકમ બહાર રાખ્યો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.